26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં પ્રચંડ બોમ્બ ધડાકા થયા, આરોપીઓ ઝડપાઈ ગયા અને આ આતંકીઓની સંખ્યા હતી 78ની। અમદાવાદની સાબરમતી જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા। તેમને ખબર હતી કે હવે મોત સામે છે, હવે ફાંસીથી ઓછી સજા થવાની નથી અને આ 78 આતંકીઓએ જેલમાંથી ભાગી જવા માટે એક કાવતરું ઘડ્યું અને એવું કાવતરું કે આવું કાવતરું ભારતની કોઈ જેલમાં ઘડાયું નહોતું। બસ એક નાનકડી ચૂક જેલ અધિકારીઓએ કરી અને આતંકીઓ ભાગી જવાના હતા, પરંતુ ઝડપાઈ ગયા। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતની અંદર આતંકવાદના ડેરા તંબુ નાખવા આવેલા ઇન્ડિયન મુજાહિદીનના એ ત્રાસવાદીઓની, જેમણે ધર્મના નામની પટ્ટી બાંધી દીધી, અલ્લાહને ઓળખ્યો નહીં અને બસ બદલો લેવો છે અને બદલો એવા લોકો પાસે લેવો છે કે જેમને આખી ઘટના સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી। એવા લોકો સાથે બદલો લેવો છે જેઓ ગરીબ છે, લાચાર છે, જેમને ગાંધીનગરમાં કોઈ ઓળખતું નથી। બસ એ સામાન્ય લોકોને મારી આ લોકો માનતા હતા કે અમને જન્નત મળશે। આ 78 આતંકીઓ અમદાવાદની સાબરમતી જેલમાં હતા। જેલમાં આવ્યા પછી તેમને સમજાઈ ગયું કે હવે ફાંસીની સજા થશે અને મોત સામે દેખાતા તેમના પગ ધ્રુજી ગયા હતા। આ 78 આતંકીઓ જેલમાં રહ્યા પછી એક કાવતરું ઘડ્યું અને જેલની અંદર તેમણે સુરંગ ખોદવાની શરૂઆત કરી। સાબરમતી જેલના તત્કાલીન અધિકારીઓ એક નશામાં હતા। આ આતંકીઓ પર તેમણે ભરોસો કર્યો અને ભરોસો તેમને કેટલો મોંઘો પડવાનો હતો તેની તેમને ખબર નહોતી। આ આતંકીઓએ સાબરમતી જેલમાં 2013માં સુરંગ ખોદવાની શરૂઆત કરી અને જેલની બહાર નીકળવા માટે માત્ર 2 ફૂટ બાકી રહ્યું હતું એ સુરંગનું બોગદું ખુલવાનું હતું। આ આતંકીઓએ 213 ફૂટ લાંબી સુરંગ ખોદી કાઢી અને સુરંગની વાટેથી તેઓ બહાર નીકળી ગયા હોત તો બસ દેશમાં પછી ધડાકાઓ પર ધડાકા થતા। પરંતુ એક નાનકડા જેલ સિપાહીને શંકા ગઈ। તે આ આતંકીઓને જ્યાં રાખ્યા હતા એ બેરેકમાં પહોંચે છે અને જુએ છે, તેની આંખો 4 થઈ જાય છે, કારણ કે જેલમાં સુરંગ ખોદાઈ ગઈ હતી અને આતંકીઓ ભાગવાના હતા। બસ તેના થોડા કલાકો પહેલાં એક નાનકડા જેલ સિપાહીની સમય સૂચકતાને કારણે બસ એક ઇમરજન્સી અલાર્મ વાગે છે અને પછી ગુજરાતની તમામ પોલીસ ત્યાં દોડી આવે છે। આ આતંકીઓ ભાગી શક્યા નહીં, પરંતુ 2013માં તેમણે અમદાવાદની સાબરમતી જેલમાં 213 ફૂટ લાંબી સુરંગ ખોદી હતી। આપણા સદનસીબે તેઓ ભાગ્યા નહીં, ભાગી શક્યા નહીં, એક સિપાહીને કારણે। તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। અમારી સાથે વાત કરતા રહેજો। અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો। નમસ્કાર।